પ્રાંતિજના સાદોલિયા નજીક સાબરમતી નદીના બ્રિજના પાછે રાત્રે અકસ્માત સર્જાયો, 2ના મોત, 1 ઇજાગ્રસ્ત। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સાદોલિયા નજીક પસાર થતી સાબરમતી નદીના બ્રિજના છેડે રાત્રિના સમયે ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં 2 વ્યક્તિઓના મોત થયા હતા, જ્યારે 1 વ્યક્તિને ઈજા પહોંચી હતી। મળતી માહિતી મુજબ કપચી ભરેલ ટ્રક વિજાપુર તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન બ્રિજના છેડે લગાવેલ લોખંડની ગડર સાથે ટ્રક અથડાતા ટ્રકના કેબિનમાં રહેલા ડ્રાઈવર અને કંડક્ટરને ગંભીર ઈજાઓ પહોંચી હતી। તો ડ્રાઈવર કંડક્ટરને ગંભીર ઈજાઓ પહોંચતા બંનેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। તો આ દરમિયાન કપચી ભરેલ ટ્રકની પાછળ બટાકા ભરેલ ટ્રક પાછળથી અથડાતા તેના ડ્રાઈવરને ઈજાઓ પહોંચી હતી। તો ઘટનાની જાણ પ્રાંતિજ ફાયર ટીમને થતાં પ્રાંતિજ ફાયર ટીમ કેપ્ટન મુકેશ પરમાર તેમજ તેમની ટીમ બટાકા ભરેલ ટ્રકના કેબિનમાંથી ફસાયેલ ચાલકને બહાર કાઢી તેમજ કપચી ભરેલ ટ્રકના કેબિનમાંથી ડ્રાઈવર કંડક્ટરનું મોત થતાં બંનેની લાશને બહાર કાઢવામાં આવી હતી। અહેવાલ અલ્પેશ નાયક।